તો આ સાથે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર થયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પર તે અંગે પોસ્ટ કરી છે। ભારત અમેરિકા વચ્ચે સંબંધોનો નવો અધ્યાય લખાયો છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। ભારતીય ઉત્પાદન પર ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવ્યું છે। બંને દેશ વચ્ચેના વેપારને નવી ઉર્જા મળશે તેવું સીએમએ કહ્યું। ભારત માટે આ સમાચાર અત્યંત આનંદના છે। આ નિર્ણયથી મેક ઇન ઇન્ડિયાને વધુ બળ મળશે। એમએસએમઈ, ખેડૂત, યુવા શક્તિ ઉદ્યોગોને નવી તક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પીએમ મોદીનો આભાર માની રહ્યા છે। તેમણે કહ્યું, પીએમ મોદીની આગવી કુને પર દેશવાસીઓને ગર્વ છે। 140 કરોડ ભારતીયોના હિત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે ગર્વ છે। બંને દેશ વચ્ચે મૈત્રીના આ મહત્વપૂર્ણ પડાવ બદલ હૃદયથી આભાર તેવી પોસ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વચ્ચે જે પ્રકારની ટ્રેડ ડીલ થઈ છે અને ભારત અને અમેરિકા વચ્ચેનો આ નવો અધ્યાય હવે શરૂ થયો છે, તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયાની અંદર આ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે। તેમણે લખ્યું છે કે પ્રધાનમંત્રીના દૂરદર્શી નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારના કારણે ભારત જે છે તે માટે આ અત્યંત આનંદના સમાચાર છે અને બંને દેશો વચ્ચેના વેપારને નવી ઉર્જા મળશે। મહત્વનું છે કે 50% ટેરિફથી ને ઘટાડીને 18% ટેરિફ અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયાની અંદર એ પણ લખ્યું છે કે મેક ઇન ઇન્ડિયાને વધુ બળ મળશે અને એમએસએમઈ, ખેડૂત, આ ઉપરાંત ઉદ્યોગ જગતને વૈશ્વિક તકો પણ ઉપલબ્ધ બનશે, કારણ કે ગુજરાતથી અને ભારતમાંથી પણ અનેક એવી ચીજવસ્તુઓ છે કે જે યુએસની અંદર એક્સપોર્ટ થાય છે અને તેના કારણે સારી એવી ઊંડિયામણ ભારતને પ્રાપ્ત થતી હોય છે। અને જે પ્રકારની ટ્રેડ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે થઈ છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આવકારી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।